નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કરમટા કુલદીપ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વર્લ્ડ ઇનબોક્સ ની ડિજિટલ ચેનલમાં સ્વાગત કરું છું। કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસના એક નવા તબક્કાથી આપણે આજના સેશનની શરૂઆત કરીએ અને એ નવો તબક્કો છે ગુજરાતનો રાજપૂતાની યુગ। આપણે ગુજરાતના રાજપૂતાની યુગમાં એક તબક્કો આપણે ભણી ચૂક્યા છીએ, જે હતો ચાવડા વંશ। ગુજરાતના રાજપૂતાની યુગમાં આપણે જાણીએ છીએ મુખ્યત્વે ત્રણ વંશનો સમાવેશ થાય છે: ચાવડા, સોલંકી અને વાઘેલા વંશ। ચાવડા વંશના શાસકો વિશે આપણે માહિતી કેળવી કે પંચાસરમાં જયશિખરીનું શાસન છે, એમના પુત્ર વનરાજ ચાવડા જે ચાવડા વંશના ખરા સ્થાપક તરીકે ઓળખાય। સમયાંતરે ન્યાયપ્રિય રાજા તરીકે યોગરાજ ચાવડા શાસક આવે છે। લૂંટની વૃત્તિ ધરાવતા એક સેમરાટ નામના શાસક આવે છે અને અંતે ચાવડા વંશના અંતિમ શાસક હોય છે સામતસિંહ। આ સામતસિંહ થી આપણે આગળની વાતને લઈ જઈએ, કારણ કે સોલંકી વંશ છે, સોલંકી વંશની શરૂઆત કરતા પહેલા આપણે સામતસિંહની થોડીક વાતો કરવી પડશે। ચાવડા વંશના અંતિમ શાસક છે જેમનું નામ હોય છે સામતસિંહ। આ સામતસિંહના એક બહેન હતા જેમનું નામ હોય છે લીલાવતી, અને આ લીલાવતીના લગ્ન વિદર્ભના રાજારાજ ચાલુક્ય સાથે કરાવવામાં આવે છે। અને આ વિદર્ભના જે રાજારાજ ચાલુક્ય તરીકે ઓળખાતા શાસકો છે, એક બાબતને યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો કે મહારાષ્ટ્રમાં જે ચાલુક્ય, ચોલુક્ય કે ચુલુક તરીકે ઓળખાતા શાસકો છે, એ જ શાસકોને આપણે ગુજરાતમાં કયા નામથી ઓળખીએ છીએ? સોલંકી। ઓકે, તો લીલાવતી અને રાજારાજ ચાલુક્ય આ બંનેનો એક પુત્ર હોય છે, જે બંનેના પુત્રનું નામ હોય છે મૂળરાજ। આ મૂળરાજ ચાલુક્યને આપણે ગુજરાતમાં કયા નામે ઓળખીએ છીએ? તો ગુજરાતમાં આપણે આમને ઓળખીએ છીએ મૂળરાજ સોલંકીના નામે। ઓકે, તો મુખ્ય વાત ત્યાં આવીને ઊભી રહી છે કે આ મૂળરાજ છે એ નક્ષત્રની આપણે જાણીએ છીએ કુલ સંખ્યા છે 27। એમાંના એક મૂળ નામના નક્ષત્રમાં બાળકનો જન્મ છે, એટલે બાળકનું નામ પાડવામાં આવ્યું હતું મૂળરાજ। ઓકે, હવે રાજારાજ ચાલુક્યને લીલાવતીનું અકાળે અવસાન થતા ભાણો મૂળરાજ એના મામા સામતસિંહ સાથે વસવાટ કરતો હોય છે, અને બને છે કે આ સામતસિંહ છે એ સામતસિંહની ઈચ્છા પણ એવી છે કે મારા મૃત્યુ પછી મારી જે રાજગાદી છે પાટણની, એનો વિકાસ મારો ભાણો મૂળરાજ કરે, અને મૂળરાજ સોલંકીને ગાદી સોંપવાની એમની ઈચ્છા હોય છે। પણ ઘટના બને છે એવી કે મૂળરાજ સોલંકીને એના મામા દ્વારા વારંવાર ગાદીએ બેસવાની લાલચ આપવામાં આવે છે, અને સમયાંતરે બીજે દિવસે છે એ લાલચ ફરી પાછી નાકામ રહે છે। એટલે મૂળરાજ સોલંકી મામા છાસવારે છે, મદિરાપાનમાં વ્યસ્ત હોવાથી આવી બધી બાબતોથી કંટાળે છે, અને મૂળરાજે નક્કી કર્યું કે મામાની હત્યા કરીને ગાદીએ બેસવું। તો આ મૂળરાજેના મામા સામતસિંહની હત્યા કરીને ગુજરાતમાં એક વંશની સ્થાપના કરી, સોલંકી વંશ। તો સોલંકી વંશની સ્થાપનાનો આપણે એક તબક્કો જોઈએ તો ઘટના શું બને છે? તો મામાની હત્યા કરીને સોલંકી વંશની સ્થાપના થાય છે। ઓકે, આ સામતસિંહ છે એમનો સગો ભાણો છે મૂળરાજ, જે મામાની હત્યા કરીને ગાદીએ બેસે છે। સોલંકી વંશ, તમે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય વિદ્યાર્થી મિત્રો, આ એક વંશ એવો છે કે આમાંથી પ્રશ્ન પૂછ્યા વગર નહીં ચાલે। રાજપૂતાની યુગમાંથી પ્રશ્ન પૂછાશે। એમાં પણ એવું બને કે કદાચ ચાવડા વંશને અને વાઘેલા વંશને છે એને કદાચ સાઇડલાઇન કરી શકે પ્રશ્ન પૂછતી વખતે, પરંતુ સોલંકી વંશ, આ વિદ્યાર્થી મિત્રો, આ સોલંકી વંશ જેને આપણે ગુજરાતનો પ્રથમ સુવર્ણયુગ પણ કહીએ છીએ, ગુજરાતમાં કુલ 2 સુવર્ણયુગ થઈ ગયા છે। ગુજરાતમાં કુલ 2 સુવર્ણયુગ થયા, જે બંને સુવર્ણયુગની જો હું તમને વાત કરું તો પ્રથમ સુવર્ણયુગ એટલે આપણે ભલી ભાંતિ જાણીએ છીએ, પ્રથમ સુવર્ણયુગ હતો ગુજરાતનો સોલંકી યુગ। આમ તો જોવા જઈએ તો ભારતમાં પણ સુવર્ણયુગ થઈ ગયો છે, ભારતનો સુવર્ણયુગ એટલે ગુપ્ત યુગ। ગુજરાતમાં 2 સુવર્ણયુગ થઈ ગયા છે, ગુજરાતનો પ્રથમ સુવર્ણયુગ એટલે સોલંકી વંશ, અને ગુજરાતનો બીજો સુવર્ણયુગ એટલે કે જ્યારે ગુજરાત 2 ભાઈઓના હાથમાં હોય છે, વસ્તુપાળ અને તેજપાળ। એક સમય હોય છે વિદ્યાર્થી મિત્રો જ્યારે સૌરાષ્ટ્રનો પણ સુવર્ણયુગ ચાલતો હોય છે, જ્યારે જુનાગઢમાં ચુડાસમા વંશના શાસકોનું શાસન હોય છે, એ સમય દરમિયાન છે સૌરાષ્ટ્રમાં પણ સુવર્ણયુગ હતો। અને વિદ્યાર્થી મિત્રો, કોંગ્રેસનો પણ એક સમય હતો જ્યારે કોંગ્રેસના એક મુખ્યમંત્રી હતા જેમનું નામ છે માધવસિંહ સોલંકી।
જો ગુજરાતના મુખ્યમંત્રીની વાત કરવા જઈએ તો પ્રથમ જીવરાજ મહેતા છે, ત્યારબાદ બળવંતરાય મહેતા, ત્યારબાદ હિતેન્દ્ર દેસાઈ, ઘનશ્યામ ઓઝા, ચિમનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપ પરેખ, કેશુ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી, ભૂપેન્દ્ર પટેલ સાહેબ હાલમાં કાર્યરત છે. તો એમાં માધવસિંહ સોલંકીનો સમય છે એમાં કોંગ્રેસ છે, કોંગ્રેસ એની પીક પોઈન્ટ ઉપર હોય છે, ચરમસીમા ઉપર એમનો વિકાસ હોય છે. આ માધવસિંહ સોલંકીએ કુટુંબ પોથી યોજના અમલમાં મૂકી, મધ્યાહન ભોજન યોજના અમલમાં મૂકી. મુખ્યમંત્રી બન્યા પહેલા માધવસિંહ સોલંકી સાહેબ છે એ વિદેશ મંત્રી હતા. આ માધવસિંહ સોલંકીના સમયમાં સરદાર સરોવર બંધ બાંધવા માટે વર્લ્ડ બેંકે 500 કરોડ છે એ લોન સ્વરૂપે આપવાની મંજૂરી આપી હતી, પણ સમયાંતે મોર્સ સમિતિની ભલામણને આધારે નહોતા પણ આપ્યા. તો આ માધવસિંહ સોલંકી છે જે ગુજરાતના પ્રથમ એવા મુખ્યમંત્રી છે વિદ્યાર્થી મિત્રો જેમણે સતત 5 વર્ષની મુદત પૂરી કરી 1980 થી 1985 સુધીની. તો આ આપણે સુવર્ણ યુગ જોયો. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સોલંકી વંશ. તો સોલંકી વંશનો તબક્કો સમજીએ વિદ્યાર્થી મિત્રો. સોલંકી વંશનો કાર્યકાળ કેટલો છે? ગુજરાતના રાજપૂતી યુગમાં સૌથી વધારે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો વંશ છે આપણો સોલંકી વંશ, જેમનો સમય છે ઈસવીસન 942 થી શરૂ કરીને ઈસવીસન 1244 સુધીનો. એટલે કે ગુજરાતના ઇતિહાસમાં સોલંકી વંશનો કુલ વર્ચસ્વ કેટલા વર્ષ સુધી રહે છે? તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો 302 વર્ષ. 302 વર્ષ સુધી ગુજરાતમાં છે સોલંકી વંશનું શાસન રહે છે. અને આ સોલંકી વંશ છે પરીક્ષાની દ્રષ્ટિએ વેરી મોસ્ટ આઈમ્પી છે. કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય સોલંકી વંશમાંથી પ્રશ્ન પૂછવો જ પડશે. હમણાં હું એક લીટી લેતો જાઉં, એક લીટીમાંથી કહેતો જાઉં, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય હોય એવા. તો સૌથી પહેલા તો સુવર્ણ યુગના 5 મુદ્દાઓ યાદ રાખીએ. ભારતનો ગુપ્ત, ગુજરાતનો પ્રથમ સોલંકી વંશ, ગુજરાતનો બીજો વસ્તુપાળ તેજપાળનો સમય, સૌરાષ્ટ્ર ચુડાસમા વંશ અને કોંગ્રેસ માધવસિંહ સોલંકી. બને છે એવું વિદ્યાર્થી મિત્રો કે સોલંકી વંશ છે એ જ્યારે ગાદી આવે છે તો સોલંકી વંશનો આપણે ચાર્ટ જોવા જઈએ તો સોલંકી વંશનો સ્થાપક છે મૂળરાજ. આ મૂળરાજ સોલંકીના પુત્રનું નામ હતું ચામુંડરાજ. આ ચામુંડરાજને 3 પુત્રો હોય છે વિદ્યાર્થી મિત્રો, વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ. ઓકે, મૂળરાજ સોલંકી છે, સોલંકી વંશનો સ્થાપક છે. એમના પુત્રનું નામ છે ચામુંડરાજ. ચામુંડરાજને 3 પુત્રો છે, વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ. તો હવે પ્રશ્ન થાય કે સાહેબ હાલો મૂળરાજને એક પુત્ર હતો ચામુંડરાજ, તો એ જ ગાદી આવ્યા. ચામુંડરાજ છે એમને 3 પુત્રો છે, વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ. તો હવે અહીંયાથી શાસન કોને સોંપવામાં આવશે? સૌથી પહેલા મોટો પુત્ર વલ્લભરાજ ગાદીએ બેસે છે, પણ આમણે શીતળા રોગ થઈ જશે એટલે ખૂબ નાની ઉંમરે એમનું મૃત્યુ થવાનું છે. સમયાંતરે દુર્લભરાજ આવે છે અને આ દુર્લભરાજ છે એ અપુત્ર મૃત્યુ પામે છે, એમને કઈ સંતાન હોતા નથી. એટલે એમના ભાઈ જે નાગરાજ છે એ નાગરાજથી વંશવેલો આગળ ચાલે છે અને હવે એમના ભાઈ નાગરાજ છે એ નાગરાજનો પુત્ર ગાદી આવે છે ભીમદેવ. સમયાંતરે વિદ્યાર્થી મિત્રો ભીમદેવ બીજા નામનો એક શાસક આવશે, તો આને આપણે કહીશું ભીમદેવ પ્રથમ. આ ભીમદેવ પ્રથમને 2 પત્ની હોય છે. પહેલા પત્નીનું નામ હોય છે ઉદયમતી અને બીજા પત્નીનું નામ હોય છે બકુલા દેવી, જેમને આપણે ચોલા દેવી તરીકે પણ ઓળખશું. ઓકે, તો ભીમદેવ પ્રથમના 2 પત્નીઓ છે બકુલા દેવી અને ઉદયમતી. તો સૌ પ્રથમ છે ક્ષત્રિય શાસકોનો કાર્યકાળ આગળ ચાલે છે, કારણ કે બકુલા દેવી તો સોમનાથ મંદિરના નર્તકી તરીકે સેવા આપે છે. તો ભીમદેવ પ્રથમ અને ઉદયમતીનો વંશવેલો આગળ ચાલે છે અને એ રાજગાદીએ બેસે છે. ભીમદેવ અને ઉદયમતીના પુત્રનું નામ હોય છે કર્ણદેવ સોલંકી. આ કર્ણદેવ સોલંકી ગુજરાતના રાજા. સમગ્ર ગુજરાતનો કુલ વિસ્તાર છે 1,96,024 ચોરસ કિલોમીટરનો અને આ સંપૂર્ણ ગુજરાતના શાસક કર્ણદેવ છે એ ગુજરાતની બહાર લગ્ન કરે છે. કર્ણાટકના ચંદ્રપુરના રાજા જયકેશી છે એ જયકેશીની પુત્રી મૈણલા સાથે લગ્ન કરે છે. તો એક બાબત અહીંયા યાદ રાખીએ, કર્ણદેવ છે એમના પત્નીનું નામ શું છે? મૈણલા, જેમને આપણે ગુજરાતમાં કયા નામે ઓળખશું? મીનળ દેવી. ઓકે, અહીંયા કર્ણદેવના પત્ની છે મૈણલા દેવી અને એ બંનેના ઘરે એક બાળકનો જન્મ થાય, જેમને આપણે કયા નામે ઓળખીએ છીએ? જયસિંહ. આ જન્મ સમય એમનું નામ માત્ર જયસિંહ જ હતું વિદ્યાર્થી મિત્રો, યાદ રાખીએ. જ્યારે સમયાંતરે એ જુનાગઢ જીતશે અને સોરઠ વિજયની યાદમાં ઈસવીસન 1114 માં સિંહ સંવત શરૂ કરશે અને જ્યારે સોરઠ જીતે ત્યારે એમને એક બિરુદ મળે છે સિદ્ધરાજ, સિદ્ધ ચક્રવર્તી. તો ત્યારથી કયા નામે ઓળખાશે? સિદ્ધરાજ જયસિંહ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયાથી ઘટના એવી બને છે કે સિદ્ધરાજ જયસિંહને એક પણ સંતાન ન હોવાથી ત્યાં વંશવેલો આગળ ચાલતો નથી અને વંશવેલો આગળ ચાલે છે ભીમદેવ અને બકુલા દેવીના વંશજોમાં.
જે આપણે આગળ ભણવા જશું ત્યારે હું ડિટેલમાં અહીંયા તમને સમજાવીશ. અત્યારે હાલ પૂરતો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમને એમ થાય કે સાહેબ આગળનું સાથે સાથે માહિતી આપી દો, યાદ રાખવું થોડુંક અઘરું પડશે. નહીતર હાલ પૂરતું આપણે જેટલું ભણતા જઈએ છીએ એટલું યાદ રાખતા જાવ એટલે તમારા માટે ખૂબ સરળ બનશે. એક સમયે સોલંકી વંશનો આખો ચાર્ટ કડકેકડાટ હશે. સોલંકી વંશનો સ્થાપક મૂળરાજ, પુત્ર છે ચામુંડરાજ. ચામુંડરાજને પુત્રો 3, વલ્લભ, દુર્લભ અને નાગરાજ. તો હવે નાગરાજનો પુત્ર આવે છે ભીમદેવ પ્રથમ. પહેલા પત્ની છે ઉદયમતી, બીજા બકુલાદેવી. ભીમદેવ અને ઉદયમતીના પુત્ર કર્ણદેવ, કર્ણદેવના પત્ની મીનળદેવી અને એ બેના પુત્ર સિદ્ધરાજ જયસિંહ. ઓકે, તો ભીમદેવ અને બકુલાદેવીના વંશજો માત્ર માહિતી આપી દઉં છું, સમયાંતરે અહીંયા લખીને આપણે ભણશું. ભીમદેવ બકુલાદેવીના વંશજોમાં ક્ષેમરાજ, દેવપ્રસાદ, ત્રિભુવન પણ આવે. ત્રિભુવનપાળના 3 સંતાન હોય છે, કુમારપાળ, મહિપાળ અને કીર્તિપાળ. તો સૌપ્રથમ કુમારપાળ ગાદી બેસે સિદ્ધરાજ જયસિંહ પછી કુમારપાળના મૃત્યુ પછી એના ભાઈ મહિપાળનો પુત્ર અજયપાળ આવશે. અજયપાળના 2 પત્ની હોય છે, નાયિકા દેવી અને કર્પૂરા દેવી. તો અજયપાળ અને નાયિકા દેવીના પુત્ર આવશે મૂળરાજ બીજા, અજયપાળ અને કર્પૂરા દેવીના દીકરા આવશે ભીમદેવ બીજા, અને અંતે આવશે સોલંકી વંશના અંતિમ શાસક ત્રિભુવનપાળ. આવો આખો એમનો ચાર્ટ હોય છે, જે સમયાંતરે તમને આખો આવડશે. આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીથી. તો ચાલો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. સોલંકી વંશની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો હાથમાં પેન અને ચોપડો લઈને બેસી જજો વિદ્યાર્થી મિત્રો. ધમાસાણ સોલંકી વંશ છે ભણવા આપણે જઈ રહ્યા છીએ. સોલંકી વંશ છે એનો સ્થાપક છે મૂળરાજ સોલંકી, જેમનો કાર્યકાળ છે ઈસવીસન 942 થી 997, એટલે કે 55 વર્ષ જેટલું છે આ મૂળરાજ સોલંકી ગાદીએ બેસે છે. ઓકે, ઘટના શું બને વિદ્યાર્થી મિત્રો? આ મૂળરાજ સોલંકીના સમયમાં આ હાલનું ગુજરાત છે વિદ્યાર્થી મિત્રો, આ હાલનું ગુજરાત, આ ગુજરાતને પ્રાચીન સમયમાં આપણે ગુજરાત તરીકે ઓળખતા નહીં, આ વાતને યાદ રાખીએ. હાલનું ગુજરાત છે પ્રાચીન સમયમાં અલગ અલગ 3 નામે ઓળખાતું. ઉત્તર ગુજરાતને આપણે કહેતા આનર્ત, તળ ગુજરાતને આપણે કહેતા લાટ, અને આપણા પ્રદેશને જેને આપણે હાલમાં પણ કહીએ છીએ સૌરાષ્ટ્ર, એને સૌરાષ્ટ્રીયન પણ કહેતા. ઓકે, અહીંયા હું તમને વાત કરું, આ હાલનું ગુજરાત પ્રાચીન સમયમાં અલગ અલગ 3 નામથી ઓળખાય છે. તળ ગુજરાતને આપણે કહેવામાં આવતો લાટ. ઓકે, આપણે જે સૌરાષ્ટ્ર પ્રદેશ છે એને સૌરાષ્ટ્ર તરીકે આપણે વર્ણન શરૂ કરીને જોયેલો છે, અને ઉત્તર ગુજરાતને ક્યાં એક નામે ઓળખવામાં આવતો આનર્ત. આવા અલગ અલગ 3 નામો હોવા પાછળનું કારણ શું છે વિદ્યાર્થી મિત્રો? કારણ કે આ 3 પ્રદેશમાં શાસન અલગ અલગ રાજાઓનું છે. શા માટે? કારણ કે આ ઉત્તર ગુજરાતમાં ચાવડા વંશના અંતિમ શાસક સામતસિંહની હત્યા કરીને એનો હગો ભાણો મૂળરાજ સોલંકી આવે છે. તો આનર્ત એટલે કે ઉત્તર ગુજરાતમાં શાસન કોનો હતો? મૂળરાજ સોલંકીનું. એ સમય દરમિયાન લાટમાં શાસન કોનું છે વિદ્યાર્થી મિત્રો? તો લાટમાં શાસન હતો એ વ્યક્તિનું નામ હોય છે સરદાર બારપ. સરદાર બારપ. અને લાટ પ્રદેશમાં સરદાર બારપનું શાસન છે, અને સૌરાષ્ટ્રમાં શાસન છે રાગ્રહરીપુનું. આ 3 વિસ્તારના નામ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ એટલા માટે હતા કારણ કે 3 વિસ્તારમાં શાસન પણ અલગ અલગ રાજાઓનું છે. આ મૂળરાજ સોલંકી પહેલું જ કામ શું કરે છે? મામા સામતસિંહની હત્યા કરીને સોલંકી વંશની સ્થાપના કરે છે, એટલે સોલંકી વંશનો સ્થાપક બને છે. બીજું કામ શું કરે છે? એમને એમના મામાની હત્યાનું ખૂબ દુઃખ છે વિદ્યાર્થી મિત્રો. આપણે આ મુદ્દામાં જઈએ છીએ 2 મિનિટમાં, આ મુદ્દામાં માત્ર 2 જ મિનિટમાં જઈએ છીએ, સમજજો. આ મૂળરાજ સોલંકી એના મામાની હત્યા કરી પછી એને ખૂબ દુઃખ થયું. ઓહો, મેં મારા મામાની હત્યા કરી નાખી, કે જેમણે દિવાળી વખતે મને ભમચકડી છે, ફૂલખેણ છે, આ બધું કરતી હતું, એ જ મારા મામાની મેં આજે હત્યા કરી નાખી. મૂળરાજ સોલંકીને વારંવાર અફસોસ થાય છે કે મેં મારા મામાની હત્યા કરી, અને મામાની હત્યાનું દુઃખ એને એટલું બધું છે મનમાં કે મામાની હત્યાનું પ્રાયશ્ચિત કરવા માટે હવે વિચારે છે શું કરી શકાય. ત્યારે એમણે 2 ગામોમાં બ્રાહ્મણોને વસાવ્યા. આપણે એવું જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, હાલમાં પણ આપણે એવું માનીએ છીએ કે આપણા પૌરાણિક ગ્રંથોમાં પણ આવું વર્ણન છે કે જો કોઈ પણ વ્યક્તિ છે એ પાપમાંથી પ્રાયશ્ચિત કરવા માંગતો હોય તો ભૂદેવ છે, પુરોહિત છે, બ્રાહ્મણો છે, એમને જેટલું યથાશક્તિ છે દાન પુણ્ય કરી એટલું આપણને વધુમાં વધુ પાપમાંથી પુણ્ય તરફ જઈએ, આવું આપણને કહેવામાં આવેલું છે. આ મૂળરાજ સોલંકી એવું નક્કી કરે છે કે મારે મારા મામાની હત્યાનું પ્રાયશ્ચિત કરવું છે. તો મારે મારા મામાની હત્યાનું પ્રાયશ્ચિત કરવા માટે બ્રાહ્મણોને તેડાવે છે, અને બ્રાહ્મણોને તેડાવીને 2 ગામમાં વસાવે છે. એક સિંહોર અને બીજો સિદ્ધપુર. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, સિદ્ધપુર છે એનું પ્રાચીન સમયમાં નામ હતું શ્રીસ્થળ. સિદ્ધરાજ જયસિંહના સમયથી આને સિદ્ધપુર તરીકે ઓળખવામાં આવ્યું, અને સિંહોરનું પ્રાચીન નામ છે સિંહપુર. ઓકે, સિંહોર ક્યાં છે? ભાવનગરમાં, અને સિદ્ધપુર ક્યાં છે? પાટણ.
સિહોર જે ભાવનગરમાં જે આપણી સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી છે, તો ગુજરાતની સંસ્કારી નગરી કઈ છે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો કે ગુજરાતની સંસ્કારી નગરી કઈ છે. કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી છે ભાવનગર. ઓકે. સિદ્ધપુર છે પાટણ આવેલું છે. મામાની હત્યાનું પ્રાયશ્ચિત કરવા બ્રાહ્મણોને 2 ગામમાં વસાવ્યા. ઓકે. હવે અહીંયાથી આગળ ઘટના શું બને વિદ્યાર્થી મિત્રો? આ મૂળરાજ સોલંકી જોવે છે કે મારું શાસન માત્ર આનર્તમાં જ છે, લાટમાં પણ અલગ વ્યક્તિ છે, સૌરાષ્ટ્રમાં પણ અલગ વ્યક્તિ છે. આ મૂળરાજ સોલંકીને વિસ્તાર વધારવાની ઈચ્છા જાગી અને મૂળરાજ સોલંકીને અંદરથી તરવરાટ થાય છે કે મારે માત્ર ને માત્ર આનર્તમાં શાસન કરવું નથી, મારે પ્રદેશ વધારવો છે. ત્યારે આ મૂળરાજ સોલંકી પહેલું જ કામ કરે છે કે સૌરાષ્ટ્રના ગ્રહરીપુને હરાવવા આવે છે. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, સૌરાષ્ટ્રના ગ્રહરીપુને હરાવવા આવે છે. અને જ્યારે સૌરાષ્ટ્રના ગ્રહરીપુ છે, આ ગ્રહરીપુનું પાટનગર કયું હતું? તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, એમનું પાટનગર સૌરાષ્ટ્રમાં હતું વામનસ્થલી. તમને એમ થાય વામનસ્થલી એટલે હાલનું કયું શહેર? વંથલી, જે જુનાગઢનો એક તાલુકો છે હાલમાં. સૌરાષ્ટ્રના ગ્રહરીપુને હરાવે છે જે વામનસ્થલીના રાજા છે. વામનસ્થલી એટલે હાલનું વંથલી, જે જુનાગઢમાં આવેલું છે. ઓકે. બને છે એવું કે જ્યારે સૌરાષ્ટ્રના ગ્રહરીપુને હરાવવા મૂળરાજ સોલંકી જાય છે, ત્યારે એ જ સમય દરમિયાન છે એ કચ્છમાં લાખા ફુલાણીનું શાસન હોય છે. અને આ કચ્છના લાખા ફુલાણી છે, એ કચ્છના લાખા ફુલાણી ગ્રહરીપુના સારા એવા મિત્ર છે. એટલે આ લાખા ફુલાણી છે એ સ્પષ્ટ છે મૂળરાજ સોલંકીને રોકે છે અને મૂળરાજ સોલંકીને કહે છે કે તારે મારા મિત્ર ગ્રહરીપુને હરાવતા પહેલા મારી લાશ ઉપરથી પસાર થવું પડશે. ત્યારે આ મૂળરાજ સોલંકી પહેલું કામ શું કરે છે? કચ્છના લાખા ફુલાણીની હત્યા કરે છે. અને આ કચ્છના લાખા ફુલાણીની હત્યા ક્યાં કરે છે? રાજકોટ જિલ્લામાં આટકોટ ગામ ખાતે. જે આટકોટની બાજુમાં થોડાક કિલોમીટરના અંતરે જ આપણે જોવા જઈએ તો શ્રીનાથગઢ રોજડી આવેલું છે, જે સિંધુ ખીણ સભ્યતાનું સ્થળ છે કે જ્યાંથી આપણને હાથીના હાડકાના અવશેષો મળી આવેલા છે ભાદર નદીના કિનારે. ઓકે. આ આટકોટ છે ક્યાં આવેલું છે? રાજકોટ જિલ્લામાં આવેલું છે. અને આ આટકોટ છે એ આટકોટના કચ્છમાં લાખા ફુલાણી છે, જેનું કચ્છ ખાતે શાસન છે. અને એ આટકોટ સુધી ઘસી આવે છે એના મિત્રની મદદ કરવા માટે. એ કચ્છના લાખા ફુલાણી છે એની હત્યા કરી નાખે છે. એની હત્યા કરીને મૂળરાજ સોલંકીએ બીજું કામ શું કર્યું? તો કચ્છના લાખા ફુલાણીની હત્યા કરીને સૌરાષ્ટ્રના ગ્રહરીપુને પણ હરાવ્યો. એટલે સૌરાષ્ટ્ર પણ જીતી લીધું. તો મૂળરાજ સોલંકીનું પહેલા સામ્રાજ્ય માત્ર ને માત્ર ક્યાં હતું? ઉત્તર ગુજરાતમાં આનર્ત પ્રદેશમાં હતું. હવે મૂળરાજ સોલંકીએ કચ્છ પણ જીતી લીધું અને સૌરાષ્ટ્ર પણ જીતી લીધું. તો વિસ્તાર એનો વધે છે. ઓકે. અને સમયાંતરે આ જ મૂળરાજ સોલંકી શું કરે છે વિદ્યાર્થી મિત્રો? તો એમણે હવે લાટ પ્રદેશના સરદાર બારપને પણ હરાવ્યો. યાદ રાખ્યો વિદ્યાર્થી મિત્રો, વેરી મોસ્ટ ટાઈમ પે. લાટ પ્રદેશના સરદાર બારપને પણ હરાવ્યો. એટલે મતલબ શું થયો કે આ મૂળરાજ સોલંકીનું શાસન પહેલા માત્ર ને માત્ર ઉત્તર ગુજરાતમાં આનર્તમાં હતું. હવે એમણે સૌરાષ્ટ્ર પણ જીતી લીધું છે અને હવે આ મૂળરાજ સોલંકીએ લાટ પ્રદેશ પણ જીતી લીધો. તો હવે આ આખો પ્રદેશ, જેને હાલમાં આપણે ગુજરાત કહીએ છીએ, આખા ગુજરાતમાં કોનું શાસન છે? મૂળરાજ સોલંકી. તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, મૂળરાજ સોલંકીની સરહદમાં શું થાય છે? ઘણો બધો વધારો થાય છે. અને આ મૂળરાજ સોલંકી છે હવે ક્યાંય પણ અલગ પ્રદેશ રહેતો નથી. હવે મૂળરાજ સોલંકીએ શું કર્યું? કચ્છના લાખા ફુલાણીની હત્યા કરીને કચ્છ છે કચ્છનો પ્રદેશ કબજે કરે છે. સૌરાષ્ટ્રના ગ્રહરીપુને હરાવીને શું કરે છે? સૌરાષ્ટ્ર પણ કબજે કરે છે. અને લાટ પ્રદેશના સરદાર બારપને હરાવીને લાટ પણ કબજે કર્યું. એટલે મૂળરાજ સોલંકીએ પોતાનો વિસ્તાર ઘણો બધો વધાર્યો. હવે આ મૂળરાજ સોલંકી આ ત્રણેય વિસ્તારને અલગ અલગ નામે નહીં ઓળખવા દે. શા માટે? કારણ કે હવે આ ત્રણેય વિસ્તાર, આ આનર્ત, સૌરાષ્ટ્ર અને લાટ કહેવાની જરૂર નથી. કારણ કે હવે આ અલગ અલગ નામે ઓળખાતા ત્રણેય વિસ્તારમાં શાસન કોનું છે? મૂળરાજ સોલંકીનું છે. એટલા માટે આ મૂળરાજ સોલંકી હવે શું કરે છે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખીએ, પરીક્ષાની દ્રષ્ટિએ વેરી મોસ્ટ ટાઈમ પે કે અલગ અલગ નામે ઓળખાતા વિસ્તારને. આ પ્રશ્ન વીએમસી ની પરીક્ષા છે 8 ઓક્ટોબર 2023 ના રોજ, જેમાં તમને આ પ્રશ્ન જોવા મળશે કે મૂળરાજ સોલંકી અલગ અલગ નામે ઓળખાતા વિસ્તારને નવું નામ આપ્યું. વિસ્તારને
નવું નામ આપ્યું અને નવું નામ શું આપે છે વિદ્યાર્થી મિત્રો? ગુર્જરત્રા. ગુર્જરત્રા નવું નામ મળે છે. અને આ પ્રશ્ન વીએમસી ની પરીક્ષામાં હતો કે હાલનું જે ગુજરાત છે ને પ્રાચીન સમયમાં કયા નામે ઓળખવામાં આવતું? ગુર્જરત્રા તરીકે ઓળખવામાં આવતું. અલગ અલગ નામે ઓળખાતા વિસ્તારને મૂળરાજ સોલંકીના સમયમાં નવું નામ ગુર્જરત્રા કે ગુર્જર દેશ મળે છે. અને આ જ ગુર્જરત્રાની પાછળ વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ, જ્યારે 7 જાન્યુઆરી 1026 ના રોજ મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી, ત્યારે આ મોહમ્મદ ગઝનવીની સાથે આવેલો અલબરૂની નામનો જે વ્યક્તિ છે, આ અલબરૂનીએ શું કર્યું? આ ગુર્જરત્રાની પાછળ આત પ્રત્યય લગાડે છે. અને ગુર્જરત્રાની પાછળ આત પ્રત્યય લગાડવાથી આ શબ્દ છે ત્યારથી કયા નામે ઓળખાવા લાગે છે? ગુજરાત. તો યાદ રાખીએ, ગુર્જરત્રાની પાછળ આત પ્રત્યય લગાડનાર કોણ છે? અલબરૂની. અલબરૂની કોની સાથે આવેલો છે? મોહમ્મદ ગઝનવી સાથે આવેલો છે. ઓકે, મૂળરાજ સોલંકી જોઈ લે વિદ્યાર્થી મિત્રો, મૂળરાજ સોલંકીની સરહદ વધે છે કે ઘટે છે? ઘણી બધી વધે છે. એનું શાસન માત્ર ક્યાં હતું? આનર્તમાં જ હતું. લાટ પણ જીતી લીધો, સૌરાષ્ટ્ર પણ જીતી લીધું, એટલે મૂળરાજ સોલંકીની સરહદમાં ઘણો બધો વધારો થાય છે. તો હવે મૂળરાજ સોલંકીની પરીક્ષાની દ્રષ્ટિએ વધારે એક મહત્વની બાબત કે આ મૂળરાજ સોલંકી છે એના જ સમયમાં ગુજરાતનો ચોક્કસ વિસ્તાર નક્કી થયો. પરીક્ષાની દ્રષ્ટિએ વેરી વેરી મોસ્ટ આઈમ્પી બાબત કે ગુજરાતનો ચોક્કસ વિસ્તાર કયા રાજાના સમયમાં નક્કી થયો? તો મૂળરાજ સોલંકી. આ મૂળરાજ સોલંકીએ ગુજરાતનું નવું સીમાંકન તૈયાર કરાવ્યું કે મારી બોર્ડર ક્યાં સુધી ફેલાયેલી છે. મૂળરાજ સોલંકીએ ગુજરાતનો પ્રથમવાર છે એ સીમાંકન તૈયાર કરાવ્યું કે મારો પ્રદેશ કેટલો ફેલાયેલો છે. ઓકે, તો આ મૂળરાજ સોલંકી છે ગુજરાતનો ચોક્કસ વિસ્તાર નક્કી કરે છે. અને આ જ મૂળરાજ સોલંકીના સમયમાં હજી એક વધારે મહત્વની બાબતને આપણે નોંધી લઈએ વિદ્યાર્થી મિત્રો, રુદ્રમહાલયનું નિર્માણ થયું. રુદ્રમહાલય કઈ નદીના કિનારે? તો સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુરમાં રુદ્રમહાલયનું નિર્માણ થાય છે. પરીક્ષાની દ્રષ્ટિએ વેરી વેરી મોસ્ટ આઈમ્પી બાબત, રુદ્રમહાલય શું છે વિદ્યાર્થી મિત્રો? ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત છે જે 2 માળની હોય છે ને 150 ફૂટ ઊંચી છે. 2 માળની 150 ફૂટ ઊંચી રુદ્રમહાલયનું નિર્માણ થાય છે મૂળરાજ સોલંકીના સમયમાં. અને આ જ રુદ્રમહાલય છે જેનું સમારકામ થાય છે સિદ્ધરાજ જયસિંહના સમયમાં. યાદ રાખીએ. ઓકે, તો આ મૂળરાજ સોલંકી હતા. અને આ મૂળરાજ સોલંકીને વિદ્યાર્થી મિત્રો હજુ પણ એક બાબતનો વસવસો મનમાં છે અને એ વસવસો છે કે મેં મારા મામાની હત્યા કરી નાખી. હજી એને એના મામાની હત્યાનો દુઃખ છે, દુઃખ એટલું જ હતું. હવે અંતે નક્કી કરે છે મામાની હત્યાનું પ્રાયશ્ચિત કરવા શું કરું. ત્યારે આ મૂળરાજ સોલંકી છે સરસ્વતી નદીના કિનારે જાય છે અને સરસ્વતી નદીના કિનારે જઈને જીવતા અગ્નિ સ્નાન કરે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ, હિન્દુ ધર્મમાં મૃત્યુ પછીની વિધિ શું છે? તો મૃત્યુ પછીની ધાર્મિક વિધિ છે અગ્નિ સંસ્કાર કરવામાં આવે. જ્યારે મુસ્લિમ ધર્મમાં મૃત્યુ પછીની ધાર્મિક વિધિ છે દફન વિધિ કરવામાં આવે છે. અહીંયા આ મૂળરાજ સોલંકી જીવતા અગ્નિ સ્નાન કરે છે, એટલે કે સરસ્વતી નદીના કિનારે જીવતા અગ્નિ સ્નાન કરીને મૃત્યુ પામે છે. ઓકે, તો પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો મુદ્દો કે મૂળરાજ સોલંકી છે કઈ નદીના તટે છે અગ્નિ સ્નાન કરે છે? સરસ્વતી નદીના કિનારે. સોલંકી વંશનો કયો એવો શાસક છે કે જે સરસ્વતી નદીના કિનારે અગ્નિ સ્નાન કરીને મૃત્યુ પામે છે અથવા તો પ્રાણ ત્યજી દે છે? મૂળરાજ સોલંકી. ઓકે, અહીંયાથી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. મૂળરાજ સોલંકી જ્યારે વીરગતિ પામે ત્યારે આપણે જોવાનું હવે અહીંયાથી રહે છે સોલંકી વંશના ચાર્ટથી કે મૂળરાજ સોલંકી વીરગતિ પામે એટલે ગુજરાતની સત્તા કોના હાથમાં આવશે? એમના એકના એક પુત્ર છે કે જેમનું નામ છે ચામુંડરાજ, એના હાથમાં આવશે. ઓકે, તો હવે ગુજરાતની ગાદી આપણે સોંપી દઈએ ચામુંડરાજને. ઓકે, ગુજરાતની ગાદી આવે છે ચામુંડરાજ. અને ચામુંડરાજના સમયથી આપણે આગળનો તબક્કો જોઈએ. ચામુંડરાજનો સમય છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 997 થી શરૂ કરીને ઈસવીસન 1010 સુધી, એટલે કે એપ્રોક્સ 13 વર્ષ જેટલું શાસન કરે છે ચામુંડરાજ. ચામુંડરાજનો કાર્યકાળ ક્યારે શરૂ થાય છે? 997 માં. ક્યાં સુધી ગાદીએ બેસે છે? 1010. કેટલા વર્ષ શાસન કર્યું? 13. ઓકે, આ ચામુંડરાજના સમયમાં પ્રથમવાર એવી ઘટના બને છે વિદ્યાર્થી મિત્રો કે ચામુંડરાજે પોતાની યુવાનીમાં માળવાના રાજા સિંધુરાજને હરાવ્યો હતો. માળવાના રાજા સિંધુરાજને હરાવ્યો.
આ સમકાલીન છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખીએ સમકાલીન એટલે એક સમયે થઈ ગયા હોય તેવા. જ્યારે ગુજરાતમાં ચામુંડ રાજ્યનું શાસન છે એ જ સમય દરમિયાન માળવા એટલે હાલનું મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશમાં કોનું શાસન હતું? સિંધુ રાજ. તો આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો ત્યારે બની જાય જ્યારે આપણને પૂછવામાં આવે કે ચામુંડ રાજ છે એ ચામુંડ રાજે માળવાના કયા રાજાને હરાવ્યો હતો? સિંધુ રાજ. માળવા એટલે હાલનું મધ્યપ્રદેશ. અને આ સમકાલીનનો મુદ્દો તો બહુ આગળ જતા ઉપયોગી બનવાનો છે, કારણ કે ગુજરાતમાં જ્યારે અત્યારે ચામુંડ રાજ છે ત્યારે માળવામાં સિંધુ રાજ છે. હમણાં થોડા સમય પછી જ્યારે ગુજરાતમાં છે એ ભીમદેવ પ્રથમનું શાસન આવશે ત્યારે અહીંયા માળવામાં આવશે રાજા ભોજ, જેણે ભોજપુર નામનું નગર વસાવ્યું હતું, હાલનું ભોપાલ. ત્યાર પછી અહીંયા જ્યારે કર્ણદેવ સોલંકી આવશે ગુજરાતમાં ત્યારે માળવામાં આવશે નરોવરમાં. અને જ્યારે ગુજરાતમાં કર્ણદેવ સોલંકીના પુત્ર સિદ્ધરાજ જયસિંહ આવશે ત્યારે માળવામાં આવશે નરોવર્માના પુત્ર યશોવર્મા. અને યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, આપણે માળવાની સાથે ક્યારેય પણ સંબંધો સારા નથી અને નથી, બન્યા જ નથી. રાજપૂતી યુગની વાત કરું છું. આપણે જ્યારે ગુજરાતમાં ચામુંડ રાજ હતું ત્યારે સિંધુ રાજ સાથે દુશ્મની છે, જ્યારે ગુજરાતમાં ભીમદેવ પ્રથમનું શાસન છે ત્યારે રાજા ભોજ સાથે દુશ્મની છે. પણ કેવી દુશ્મની? આ હેલ્ધી કોમ્પિટિશન જેવું કામ હતું. રાજા ભોજ અને ભીમદેવ પ્રથમ ક્યારે લેડા નથી. પણ હવે જ્યારે ગુજરાતમાં કર્ણદેવનું શાસન હતું ત્યારે માળવાનો રાજા નરોવર્મા હતો, જે નરોવર્માએ કર્ણદેવની આકસ્મિક ચડાઈ કરીને 1094 માં હત્યા કરી. અને જ્યારે ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહનું શાસન છે ત્યારે એ સિદ્ધરાજ જયસિંહે માળવાના યશોવર્માને હરાવ્યો હતો. તો આપણે માળવા સાથે વિદ્યાર્થી મિત્રો ખૂબ લાંબા સમયથી યુદ્ધ, લડાઈ, ઝઘડા સતત નિરંતર શરૂ રહે છે. તો આ સમકાલીનના મુદ્દાને હાલ પૂરતો આપણે એક જ બાબત યાદ રાખીએ કે ગુજરાતમાં જ્યારે ચામુંડ રાજ્યનું શાસન છે એ ચામુંડ રાજ્યે માળવા એટલે કે મધ્યપ્રદેશના રાજા સિંધુ રાજને હરાવ્યો. હવે તમને એવો પ્રશ્ન થાય, સાહેબ માળવા એટલે એક્ઝેક્ટ કયું લોકેશન? તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, માળવા એટલે મધ્યપ્રદેશના 3 જિલ્લા, ધાર જિલ્લો, ઇન્દોર જિલ્લો અને ઉજ્જૈન જિલ્લો. કેમ તમને પૂછવામાં આવે કે બરોડા ડુંગર કુલ, તો આપણે કહીએ કે દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરના વિસ્તારમાં ફેલાયેલો છે. આપણે પૂછવામાં આવે ગીરના જંગલો, તો આપણે કહીએ જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના જંગલોમાં ફેલાયેલા આ ગીરના જંગલો છે. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા માળવાનો ઉચ્ચ પ્રદેશ ક્યાં ફેલાયેલો છે? તો 3 જિલ્લામાં, મધ્યપ્રદેશના ધાર, ઇન્દોર અને ઉજ્જૈન. આ મુરાજ સોલંકી છે એના પુત્ર ચામુંડ રાજે માળવાના રાજા સિંધુ રાજને હરાવી દીધો હતો. સિંધુ રાજને આ વાતનો ખૂબ દુઃખ હતું, અપમાન હતું કે મને છે માળવાના રાજા સિંધુ રાજને આ ચામુંડ રાજ હરાવેલું. બહેનો એવું, આ ચામુંડ રાજ છે એ ચામુંડ રાજના મોટા બહેન છે જેમનું નામ હોય છે ચાંચીણી દેવી. આ ચાંચીણી દેવી એમના ભાઈ ચામુંડ રાજને વારંવાર ટકોર કરે છે. ભાઈ ચામુંડ રાજ, ઘણા સમયથી આખા ગુજરાતમાં તમારું શાસન છે, તમે ઘણા બધા લોકોને કઠોર સજાઓ પણ કરેલી છે, તો ભાઈ કાંઈક એવી ધાર્મિક પ્રવૃત્તિ કરો જેથી કરીને ગુજરાતની ગાદીએ ભવિષ્યમાં તમારી આવનારી પેઢી બેસે એ તમારે અને તમારા કાર્યને છે પ્રશંસા કરે. ત્યારે આ ચામુંડની બહેન ચાંચીણી દેવી છે, ચાંચીણી દેવી એના ભાઈ ચામુંડ રાજને ઘણી બધી છે ખરી ખોટી સુનાવે છે ને. અને આ ચાંચીણી દેવીના કહેવાથી ચામુંડ રાજે નક્કી કર્યું કે બહેન હવે આજથી હું ધાર્મિક પ્રવૃત્તિ શરૂ કરીશ અને ગાદીનો ત્યાગ કરું છું. બહેન ચાંચીણી દેવીના કહેવાથી ચામુંડ રાજે ગાદીનો ત્યાગ કર્યો હતો. પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો મુદ્દો બની જાય, ચાંચીણી દેવીના કહેવાથી ગાદી ત્યાગ. ઓકે, ગાદી ત્યાગ કરે છે અને ભાઈએ શરૂ કરી દીધી. ચાંચીણી દેવીના કહેવાથી ગાદી ત્યાગ કરીને ધાર્મિક પ્રવૃત્તિ શરૂ કરે છે. અને ધાર્મિક પ્રવૃત્તિ શરૂ કરવા માટે ભાઈ છે એ કાશી યાત્રા કરવા જાય છે. કાશી યાત્રા. અને કાશી ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? તો કાશી આવેલું છે ઉત્તર પ્રદેશ. તો એ સમય દરમિયાન જો કાશી જવું હોય તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, આ આખો ભારત દેશનું લોકેશન છે, સમજો. કાશી એટલે ઉત્તર પ્રદેશ. હવે માની લો એ સમય દરમિયાન જો ઉત્તર પ્રદેશ અહીંયા જવું હોય તો માળવાનો પ્રદેશ છે એ પ્રદેશમાં થઈને પસાર થઈને જ જવું પડતું. અને માળવામાં તો કોનું શાસન હતું? તો માળવામાં શાસન છે ચામુંડ રાજના કટ્ટર દુશ્મન સિંધુ રાજનું. અને આ ચામુંડ રાજ છે બહેનના કહેવાથી ગાદીનો ત્યાગ કર્યો, ધાર્મિક પ્રવૃત્તિ શરૂ કરી, કાશીની યાત્રા કરવા જાય છે. જ્યારે કાશીની યાત્રા કરવા જાય છે ત્યારે આ ચામુંડ રાજ છે, ચામુંડ રાજને યાદ આવ્યું કે આ
હું જે પ્રદેશમાંથી પસાર થઈ રહ્યો છું એ પ્રદેશ તો મારા દુશ્મનનો પ્રદેશ છે, ત્યાં તો સિંધુરાજ આડો પણ આવે અને સિંધુરાજ આવે છે અને સિંધુરાજે આવતા જ વેત છે એ ચામુંડરાજ પાસેથી બે વસ્તુ જે છીનવી લીધી. ચામુંડરાજ છે એનું મુકુટ છીનવી લેવામાં આવે છે અને રાજા છે, રાજા પ્રજાની સામે ક્યારેય મુકુટ વગરનો ન હોય. રાજાની વાત જવા દો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ધરામાં જન્મેલા છીએ આપણે પણ પાઘડી વગરના નહોતા. એ પાઘડી આપણી આન બાન અને શાન તરીકે જોવામાં આવતી. હવે આપણે આ ઉઘાડામાંથી જીવન પસાર કરીએ છીએ. નહીતર હજુ પણ તમે કોઈ પણ ગુજરાતી જૂના મૂવી જોઈ લ્યો, એમાં ગમે ત્યારે કોઈ છે એ ગરીબ બાપ છે એમની દીકરી પાસે છે શું કરતો હોય છે, પાઘડી ઉતારતો હોય છે, આપણે જોઈએ છીએ. અથવા તો દીકરીના લગ્નના સમય દરમિયાન છે એ કોઈ ધનિક અને સુખી સમૃદ્ધ પરિવારો એમની પાસે પોતાની પાઘડી છે ઉતારતો નજરે પડે છે. એટલે પાઘડી છે અને વાર્ષિક હિસાબના દાખલાઓમાં પણ આપણે કોમર્સના વિદ્યાર્થીઓએ જોયેલું હશે કે પાઘડીને એક શાખ તરીકે જોવામાં આવતી. આ ચામુંડરાજ રાજા પ્રજાની સામે કોઈ દિવસ મુકુટ વગરનો ન હોય. આ રાજા છે, રાજાનું મુકુટ છીનવી લેવામાં આવ્યું. રાજાનું મુકુટ છીનવી લેવામાં આવે છે અને રાજા છે એ જે બગી ઉપરથી પસાર થતો હોય છે એ બગી ઉપર રહેલું મોટું છત્ર છીનવી લેવામાં આવે છે. વરરાજો કેમ પરણવા જાય ને જ્યારે મોટું છત્ર માથે હોય છે. બે વસ્તુ રાજાને છીનવી લીધી, એક મુકુટ છીનવે છે અને બીજું છત્ર છીનવી લીધું અને રાજા ખૂબ આક્રોશમાં છે. અને આ ચામુંડરાજે પ્રણ લીધું કે હવે મારે કાશી યાત્રા કરવી નથી, હવે મારે કાશી નથી જવું. કાશી યાત્રા છે વચ્ચે છોડીને અહીંયા જ્યારે એનું રસ્તામાં અપમાન થાય છે સિંધુરાજ દ્વારા, ત્યારે આ અપમાન સહન નથી કરી શકતા અને પાછા ફરે છે. પાછા જ્યારે ફરે છે ત્યારે ચામુંડરાજે જ્યારે ગાદીનો ત્યાગ કર્યો હતો ને, ત્યારે એમના 3 સંતાનો હતા. એમણે ગાદીનો ત્યાગ કર્યો, એમણે સૌથી પહેલા શાસન કોને સોંપ્યું હતું? એના મોટા દીકરા એટલે વલ્લભરાજને. વલ્લભરાજને ગાદી સોંપી હતી અને વલ્લભરાજને ગાદી સોંપીને કાશીની યાત્રા કરવા ગયા છે. એટલે ગુજરાતમાં તો ગાદીએ કોણ બેસી ગયા હોય છે? વલ્લભરાજ ગાદી બેઠા હોય છે. વલ્લભરાજને ખબર પડી કે મારા પિતા છે એમનું કાશી યાત્રા દરમિયાન છે મુકુટ અને છત્ર છીનવી લઈને મારા પિતાનું અપમાન થયું છે અને અપમાનિત કર્યા આ વાતની ખબર પડે છે એટલે તરત જ છે જ્યાં બેઠો છે ત્યાં હબડક ઉભો થાય છે વલ્લભરાજ. અને વલ્લભરાજે પ્રતિજ્ઞા લીધી કે મારા પિતાના અપમાનનો બદલો હું લઈને જ આપીશ. અને આ વલ્લભરાજ છે પિતાના અપમાનનો બદલો લેવા નક્કી કરે છે હું માળવા જઈશ, મધ્યપ્રદેશ જઈશ. એના પિતા છે એના પિતાના અપમાનનો બદલો લેવા માટે હવે આ વલ્લભરાજ છે એ માળવા જઈ રહ્યો છે. તો હવે આ ચામુંડરાજ જોવે છે કે મેં યુવાનીમાં માળવાના સિંધુરાજને હરાવ્યો, એટલે જ એને આજે છે કાશી યાત્રા દરમિયાન શું કરે છે? મારું મુકુટ અને છત્ર લઈને મારું અપમાન કર્યું. અને આ ચામુંડરાજ હવે એક બાબત એવી પણ જોશે કે એનો પુત્ર છે એમના અપમાનનો બદલો લેવા માટે માળવા જવાનો છે, પરંતુ રસ્તામાં એક શીતળા નામનો અસાધ્ય રોગ થશે વિદ્યાર્થી મિત્રો. અને આ શીતળા નામના અસાધ્ય રોગથી શું થશે? આ ચામુંડરાજ છે એ ચામુંડરાજના પુત્ર વલ્લભરાજનું મૃત્યુ થઈ જવાનું છે, કારણ કે વલ્લભરાજ પિતાના અપમાનનો બદલો લેવા જશે. આ અપમાન સહન નથી કરી શકતો અને ઘટના બને છે કે વલ્લભરાજ પિતાના અપમાનનો બદલો લેવા માળવા જાય છે અને રસ્તામાં શીતળા નામનો અસાધ્ય એટલે સાધી ન શકાય, મટાડી ન શકાય તેવો રોગ. કેમ? કોરોના મહામારી જ્યારે શરૂઆતમાં આવી હતી, આપણી પાસે વેક્સિન નથી તો ઘણા બધા નિર્દોષ લોકો આમાં મૃત્યુ પામ્યા. તો હવે શીતળા છે, શીતળાની રસી છે મળે છે ક્યારે? 1798-99 માં, એટલે કે 18મી સદીના એન્ડમાં મળે છે. જ્યારે આ ચામુંડરાજનો પુત્ર વલ્લભરાજ છે એ વલ્લભરાજને શીતળા રોગ થયો છે ક્યારે વિદ્યાર્થી મિત્રો? તો વલ્લભરાજને શીતળા રોગ થાય છે વર્ષ 1010 માં. વલ્લભરાજ વિશે વાત કરું વિદ્યાર્થી મિત્રો તો આ વલ્લભરાજ રાજમદન શંકર તરીકે ઓળખાતો. આ વલ્લભરાજ સૌથી ટૂંકો સમય શાસન કરે છે. કેમ સૌથી ટૂંકો સમય? માત્ર 6 મહિના જ શાસન કરે છે, કારણ કે વલ્લભરાજ છે એને ગાદી સોંપીને 1010 માં એને રાજમદન શંકર બિરુદ મેળવ્યું. સૌથી ટૂંકો સમય શાસન કરે છે 6 માસ. અને જ્યારે ગાદીએ બેઠા અને પિતાના અપમાનના સમાચાર સાંભળે છે એટલે પિતાના અપમાનનો બદલો લેવા માળવા પર ચડાઈ કરી. અને રસ્તામાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ, શીતળા નામનો અસાધ્ય રોગ થયો. શીતળા નામના અસાધ્ય રોગથી શું થાય છે ભાઈ? મૃત્યુ પણ પામ્યા. તો અહીંયા એક બાબત યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો કે શીતળા રોગ છે ત્યારે કેવો હતો? અસાધ્ય. હવે યાદ રાખીએ શીતળા ઉપરથી હું તમને 3 રોગ અને એની રસી કહી દઉં વિદ્યાર્થી મિત્રો. શીતળા, હડકવા અને પોલિયો. આ છે રોગ અને આ છે એ રસીના શોધક.
ઓકે, ત્રણ રોગ યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો. શીતળા રોગ છે એ શીતળા રોગની રસી શોધે છે એડવર્ડ જેનર. હડકવા રોગની રસી શોધે છે લુઈ પાસ્ચર અને પોલિયો રોગની રસી શોધે છે જોન ઈ સાલ્ક. તો 3 રોગ અને એની રસી વિશે યાદ રાખીએ. શીતળા તો યાદ રાખીએ એડવર્ડ જેનર, હડકવા, લુઈ પાસ્ચર, પોલિયો, જોન ઈ સાલ્ક. આ પ્રશ્નો એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ એક નાનો એવો મુદ્દો છે. 1 મિનિટમાં હું તમને કહી શકું એટલો આ મુદ્દો છે અને આમાંથી પરીક્ષામાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ જાય છે. જો 1 મિનિટમાં ભણવાથી આપણને 1 માર્ક્સનો પ્રશ્ન રોકડો થઈ જતો હોય તો આને આપણે જોઈ લેવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયાથી ઘટના બને છે. પિતાના અપમાનનો બદલો લેવા માળવા પર ચડાઈ કરે છે અને રસ્તામાં શીતળા નામનો અસાધ્ય રોગ થાય છે અને ભાઈ મૃત્યુ પામ્યો. વલ્લભરાજ મૃત્યુ પામ્યો છે. આ વાતના સમાચાર જેવા વલ્લભરાજના પિતા ચામુંડરાજને મળે છે એટલે ચામુંડરાજ છે ત્યાં ને ત્યાં બેસી જાય છે અને ચામુંડરાજ છે એ આજથી નક્કી કરે છે કે હું ખાવા પીવાનું બંધ કરું છું, અન્નજળનો ત્યાગ કરું છું. કેમ આવી પ્રતિજ્ઞા લીધી? કારણ કે આ ચામુંડરાજ વિચારે છે કે જો મેં યુવાનીમાં માળવાના રાજા સિંધુરાજને ન હરાવ્યો હોત તો આજ ઈ કાશી યાત્રા દરમિયાન છે મારો મુકુટ અને છત્ર લઈને મારું અપમાન ન કરત, અને જો એને મારું અપમાન ન કર્યું હોત તો મારા અપમાનનો બદલો લેવા માટે મારો દીકરો છે એ માળવા ઉપર ક્યારેય ચડાઈ જ ન કરે, અને માળવા ઉપર ચડાઈ ન કરત તો આ શીતળા રોગ શેના દ્વારા ફેલાય છે? વાયરસથી ફેલાતો રોગ છે. તો મારો દીકરો છે આ વાયરસની ઝપેટમાં ક્યારેય ન આવત, અને વાયરસની ઝપેટમાં ન આવત તો મારા દીકરાનું ક્યારેય મૃત્યુ થાત નહીં. અને આ 3 રોગ એવા છે વિદ્યાર્થી મિત્રો જે વાયરસથી થાય છે, યાદ રાખીએ. એટલા માટે અહીંયા ઘટના એવી બને છે કે આ તમામ બાબતનો જવાબદાર ચામુંડરાજ પોતાને માને છે અને આ ચામુંડરાજ છે એમણે ખાવા પીવાનું બંધ કર્યું અને અન્નજળનો શું કરે છે? ત્યાગ. અન્નજળનો ત્યાગ કરીને શુક્લતીર્થ નામના સ્થળે, શુક્લતીર્થ નામનું સ્થળ કયા જિલ્લામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, ભરૂચમાં. શુક્લતીર્થ નામના સ્થળે અને નર્મદા નદીના કિનારે શુક્લતીર્થ નામના સ્થળે ભરૂચમાં શું કરે છે? અન્નજળનો ત્યાગ કરીને મૃત્યુ પામે છે. જો આ ચામુંડરાજ છે એ ચામુંડરાજ ખાવા પીવાનું બંધ કરે છે, અન્નજળનો ત્યાગ કરીને મૃત્યુ પામે છે. એ નર્મદા નદીના કિનારે જ્યારે મૂળરાજ સોલંકી સરસ્વતી નદીના કિનારે જીવતા અગ્નિ સ્નાન કરીને મરી ગયો. જો કોણ કેવી રીતે મરે છે યાદ રાખીએ. મૂળરાજ સોલંકી સરસ્વતી નદીના કિનારે અગ્નિ સ્નાન કરીને એમના પુત્ર ચામુંડરાજ છે એ પુત્ર વિયોગમાં અન્નજળનો ત્યાગ કરીને નર્મદા નદીના કિનારે શુક્લતીર્થ નામના સ્થળે છે મૃત્યુ પામે છે. ઓકે, અને એમના પુત્ર વલ્લભરાજ છે એ વલ્લભરાજ કઈ રીતે મૃત્યુ પામે છે? તો શીતળા નામના અસાધ્ય રોગથી મૃત્યુ પામે છે. હવે આ વલ્લભરાજ છે એ વલ્લભરાજના પુત્ર આવે છે અને આ વલ્લભરાજ છે એ વલ્લભરાજથી આપણે આગળનો તબક્કો જોવા જઈએ તો અહીંયા આપણને સ્પષ્ટ દેખાય વિદ્યાર્થી મિત્રો. મૂળરાજ, એમના પુત્ર ચામુંડરાજના 3 પુત્રોમાં વલ્લભરાજ શીતળા રોગથી મૃત્યુ પામ્યા. હવે ગુજરાતની સત્તા આપણે સોંપવાની છે દુર્લભરાજને. દુર્લભરાજ ગાદી આવે છે. દુર્લભરાજથી આપણે આગળનો તબક્કો જોવા જઈએ. ઘટના શું બને છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે ગુજરાતની સત્તા હવે સોંપવામાં આવે છે દુર્લભરાજ. દુર્લભરાજનો સમય છે 1010 થી શરૂ કરીને 1022 સુધીનો. દુર્લભરાજનો સમય છે વર્ષ 1010 થી શરૂ કરીને 1022, એટલે કે માત્ર ને માત્ર 12 વર્ષ ગાદીએ બેસે છે. હા, જો 12 વર્ષ તો ગાદીએ બેઠો વિદ્યાર્થી મિત્રો. આ દુર્લભરાજ પહેલાનો જે શાસક છે એટલે કે જે વલ્લભરાજ હતો એ વલ્લભરાજે તો માત્ર ને માત્ર 6 મહિના શાસન કર્યું છે. આ દુર્લભરાજે છતાં પણ લાંબો સમય શાસન કરે છે. શાસન કેટલા વર્ષ સુધી કરે છે? 12. આ દુર્લભરાજની વિદ્યાર્થી મિત્રો એક બાબત યાદ રાખીએ, પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો એક જ આમાંથી મુદ્દો છે કે આ દુર્લભરાજે એક સરોવર બંધાવ્યું હતું, જે સરોવરનું નામ શું હોય છે? દુર્લભ સરોવર. દુર્લભરાજની એક બાબત યાદ રાખીએ કે દુર્લભરાજે એક સરોવર બંધાવેલું છે, જે સરોવરનું નામ હતું દુર્લભ સરોવર. અને આ દુર્લભ સરોવરની અત્યારે કોઈ વિશેષતા નથી. એની પાછળનું કારણ શું છે વિદ્યાર્થી મિત્રો? કારણ કે આ દુર્લભ સરોવર અત્યારે એક સરોવરમાં સમાઈ ગયું છે, જે સરોવરનું નામ શું છે? જે સરોવરનું નામ છે સહસ્ત્રલિંગ સરોવર. આ દુર્લભરાજે બંધાવેલું જે દુર્લભ સરોવર હતું એ દુર્લભ સરોવર અત્યારે કયા સરોવરમાં સમાઈ ગયું છે? સહસ્ત્રલિંગ સરોવર. સમજ્યા મારે જે કેવી છે એ બાબત. દુર્લભરાજનું એક જ કામ બોલે છે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનું કે દુર્લભરાજે કયું એક સરોવર બંધાવ્યું? દુર્લભ સરોવર. આમના લગ્ન થયા હોય છે દુર્લભા દેવી સાથે.
દુર્લભ રાજ્ય એક સરોવર બંધાયું છે, દુર્લભ સરોવર. હવે સમયાંતરે ઘટના શું બની વિદ્યાર્થી મિત્રો? આ દુર્લભ સરોવરમાં ખાસ પાણી ટકતું નહીં, અને દુર્લભ સરોવરમાં ખાસ પાણી ટકતું ન હોવાથી અહીંયા એક પ્રશ્ન એવો થાય છે કે સિદ્ધરાજ જયસિંહનો જ્યારે સમય આવશે ત્યારે સિદ્ધરાજ જયસિંહ શું કરે છે? આ દુર્લભ સરોવરને અગાઉ કરતા ઘણું બધું ઊંડું કરે છે, અગાઉ કરતા ઘણું બધું પહોળું કરે છે, અને આ દુર્લભ સરોવર છે એ દુર્લભ સરોવરની ફરતે 1008 જેટલા શિવલિંગ મુકાવે છે. અને આ દુર્લભ સરોવર છે એને અગાઉ કરતા પહોળું અને ઊંડું બનાવી દીધા પછી સિદ્ધરાજ જયસિંહ આ દુર્લભ સરોવરની ફરતે 1008 જેટલા શિવલિંગ મુકાવે છે, અને આ દુર્લભ સરોવરને નવું એક નામકરણ આપી દે છે, અને દુર્લભ સરોવરને નવું નામ આપે છે સહસ્ત્રલિંગ સરોવર. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, દુર્લભ સરોવરને નવું નામ શું આપવામાં આવે છે? સહસ્ત્રલિંગ સરોવર. પરીક્ષાની દ્રષ્ટિએ વેરી મોસ્ટ આઈમ્પી મુદ્દો છે કે દુર્લભ રાજે એક જ કામ કર્યું છે, શું? દુર્લભ સરોવર. એ પણ પરીક્ષામાં કામનું નથી. શા માટે? કારણ કે આ દુર્લભ સરોવર છે એ દુર્લભ સરોવરને સિદ્ધરાજ જયસિંહે નવું નામ શું આપી દીધું? સહસ્ત્રલિંગ સરોવર. ઓકે, તો સહસ્ત્રલિંગ સરોવરની અંદર દુર્લભ સરોવર સમાઈ ગયું એટલે દુર્લભ સરોવરની કોઈ વિશેષતા રહેતી નથી. આ બાબતને યાદ રાખીએ. અહીંયાથી ઘટના શું બને છે વિદ્યાર્થી મિત્રો? દુર્લભ રાજ છે એ દુર્લભ રાજ ખાસ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના નથી. તો દુર્લભ રાજ પછી ગાદી આવે છે એમના ભાઈ નાગરાજનો સમય. દુર્લભ રાજનો સમય છે પૂરો થાય છે વર્ષ 1022 અને જ્યાં નાગરાજનો ગાદીએ બેસવાનો સમય આવે છે ત્યાં નાગરાજના પુત્ર એટલે કે ભીમદેવ પ્રથમ છે એ પુખ્ત વયના થઈ ગયા છે, એટલે કે મેચ્યોર થઈ ગયા હતા. એટલે ગાદીએ બેસવાની તક કોને મળે છે? સીધી ભીમદેવને. અને આ ભીમદેવ પ્રથમ છે એ ગુજરાતની સત્તા ઉપર આવે છે, અને આ ભીમદેવ પ્રથમ જ્યારે ગુજરાતની સત્તા ઉપર આવે છે ત્યારે હવે આપણે આગળનો તર્ક સમજવા જોઈએ કે ગુજરાતની સત્તા ભીમદેવ પ્રથમના હાથમાં આવે છે, અને આ ભીમદેવ પ્રથમ જેમનો સમય હોય છે 1022 થી શરૂ કરીને 1064 સુધીનો સમય છે. ગુજરાતના ઇતિહાસમાં 42 વર્ષ જેટલું છે એ શાસન ભોગવે છે ભીમદેવ પ્રથમ. 1022 થી શરૂ કરીને 1064 સુધી 42 વર્ષ શાસન કરે છે. આ ભીમદેવ પ્રથમ વિશે યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો. ઇતિહાસમાં આ ભીમદેવ પ્રથમને આપણે ક્યાં નામે ઓળખશું? ભીમ બાણાવાળી તરીકે ઓળખીએ છીએ. શા માટે ભીમ બાણાવાળી કહીએ છીએ? કારણ કે આ ભીમદેવ પ્રથમ છે એ ધનુર્વિદ્યામાં નિપુણ હતા, તીર ચલાવવામાં, બાણ ચલાવવામાં પારંગત હોવાથી આને આપણે ભીમ બાણાવાળી તરીકે ઓળખીએ છીએ. આગળ બાબત યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો. આ ભીમદેવ પ્રથમ છે એમના 2 પત્નીઓ હતા. 2 પત્નીઓ છે. પ્રથમ પત્ની એમના આપણે જોવા જઈએ તો પ્રથમ પત્નીનું નામ છે ઉદયમતી. પ્રથમ પત્ની છે ઉદયમતી કે જૂનાગઢના રાજા રાખેંગાર પ્રથમના પુત્રી છે. રાખેંગાર પ્રથમના પુત્રી. અને આ ભીમદેવ પ્રથમના બીજા પત્ની છે જેમનું નામ છે બકુલા દેવી, જેમને ઇતિહાસમાં અન્ય બીજા એક નામે ઓળખીએ છીએ આપણે, ચોવલા દેવી. અને આ કોણ હતા? તો સોમનાથ મંદિરના નર્તકી હતા. તો 2 બાબતને યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો. પરીક્ષાની દ્રષ્ટિએ વેરી મોસ્ટ આઈમ્પી. ભીમદેવ પ્રથમના પત્ની ઉદયમતી જે ક્ષત્રિય છે એ જૂનાગઢના રાજા રાખેંગાર પ્રથમના દીકરી હોય છે, અને બીજા પત્ની છે બકુલા દેવી જેનું અન્ય નામ છે ચોવલા દેવી, સોમનાથ મંદિરના નર્તકી હતા. અને વિદ્યાર્થી મિત્રો, જેમ બેંકોની બેંક તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઓળખાય છે, જેવી રીતે આપણે ફળોના રાજા તરીકે કેરીને ઓળખીએ છીએ, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ભારત દેશમાં જેટલી પણ નાની મોટી વાવો આવેલી છે એ તમામ વાવોની રાણી તરીકે ઓળખાતી રાણી કી વાવ એટલે કે રાણકી વાવ જે બંધાવનાર કોણ હતા? જૂનાગઢના એક દીકરી હતા જેમનું નામ હોય છે ઉદયમતી. રાખેંગાર પ્રથમના પુત્રી છે. અને હવે આપણે આના પછીના સેશનમાં જોવા જઈશું કે ભીમદેવ પ્રથમ છે, ભીમદેવ પ્રથમના કાર્યકાળમાં કેવી મહત્વની ઘટનાઓ બને છે. જ્યારે 7 જાન્યુઆરી 1026 ના રોજ મોહમ્મદ ગજની સોમનાથ મંદિર પર ચડાઈ કરશે એનું વર્ણન જોશું. આ ભીમદેવ પ્રથમ છે એના સમયમાં માઉન્ટ આબુ છે, માઉન્ટ આબુ સુધીનો આપણે પ્રદેશ કબજે કરી લેશું, આ જોશું. અને ભારત દેશમાં જોવા જઈએ તો તમામ વાવોની રાણી તરીકે ઓળખાતી જ્યાં રાણકી વાવ છે કે જેને ગુજરાતમાં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો પણ મળેલો છે વર્ષ 2014માં. 7 માળની જયા પ્રકારની મારું ગુર્જર શૈલીમાં અને 100 રૂપિયાની નોટ પર આમનું ચિત્ર છે એવી જબરજસ્ત રાણકી વાવની પણ ચર્ચા કરશું. ભીમદેવ પ્રથમના સમયમાં બનેલા છે મોઢેરાના સૂર્ય મંદિરોની ચર્ચા કરશું. તો આના પછીના સેશનમાં આપણે સોલંકી વંશને આગળ લઈ જશું, સોલંકી વંશની બીજી શાખા સુધીના મુદ્દાઓની ચર્ચા કરશું.
વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ એક બાબતને કે જ્યારે કોન્સ્ટેબલનો તરવરાટ અત્યારે આવી રહ્યો છે કે આજ આવે કાલે આવે, આજ આવે કાલે આવે, એવું જ્યારે થનગનાટ કોન્સ્ટેબલનો થઈ રહ્યો છે, તો આ થનગનાટમાં આપણે આ મુદ્દામાં અત્યારે આપણે જોઈએ છીએ કે આ હરીફાઈના સમય દરમિયાન સૌથી વધારે છે એક બાબતને મહત્વ આપીએ, શક્ય એટલું વધારે ને વધારે છે કે આપણે માત્ર ને માત્ર એવું જ કન્ટેન્ટ ભણીએ કે જે કન્ટેન્ટ માત્ર પરીક્ષા લક્ષી હોય. કદાચ અહીંયા આપણે આ બધા જ મુદ્દાઓને આટલા ડિટેલમાં જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, કદાચ મને અહીંયા એવું પણ આવડતું હતું કે હું અહીંયા એક MCQ છે રાખીને તમને ઘૂંટાવતો જાઉં. નહીં વિદ્યાર્થી મિત્રો, આખું કન્ટેન્ટ તમારી પાસે હશે તો આમાંથી તમે હવે કોઈ એક વિકલ્પ આપશે તો એ તમે એલિમિનેટ કરી શકશો. કારણ કે હવે સ્પષ્ટ એવું નથી પૂછતા કે સોલંકી વંશનો સ્થાપક કોણ. હવે તો આપેલું હોય કે નીચેનામાંથી મૂળરાજ સોલંકી અંગે અયોગ્ય વિધાન ચકાસો, ત્યારે આપણી પાસે આખું મૂળરાજ સોલંકી છે થ્રુ આઉટ હોવું જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળના મુદ્દાઓની ચર્ચા નેક્સ્ટ સેશનમાં કરીએ. જય હિન્દ, જય ભારત.